દ્વારકામાં દરિયાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। હાલમાં દરિયામાં 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયામાં ભરતી સાથે કરંટ પણ જોવા મળી રહ્યો છે। જોકે હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકામાં છેલ્લા 5 દિવસથી ભયજનક સિગ્નલ પણ લગાવી દેવાયેલું છે અને માછીમારોને પણ દરિયો નહીં ખેડવા તંત્ર તરફથી સૂચનાઓ પણ અપાઈ ગઈ છે। હાલમાં અસના વાવાઝોડાને લઈ દ્વારકાના દરિયામાં તેની અસર જોવા મળી રહી છે અને દરિયો ગાંડોતુર બનીને 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। સાથે સાથે દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે। દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો દ્વારકાના દરિયામાં 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે।